વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં તેને બગાડી જઈ શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં સગીરાની માતા દ્વારા કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોક્સો અધિનિયમ સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ઝડપી લેવા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એક કોયરા હાથે મારો સંબંધ થઈ ગયેલું છે, પ્રેમ સંબંધ। તો મેં 3 વર્ષ એના હાથે જ હોતા, હાથે જ ફરતા હોતા ને કાંઈ ને એવું વાતચીત કરતા હોતા ને એવું કરતાં પછી અમારું છૂટું થઈ ગયું ને પછી એના રસ્તે જતો હતો કામ પર ને મેં મારા રસ્તા કામ પર બહાર ગયેલી હતી કામ પર ને અચાનકમાં એક દિવસ રાતના આવ્યો 9-10 વાગે જેવો હે ને રૂમ પર આવ્યો ને મને કહે કે પહેલાંનું જે થયેલું તે ભૂલી જા, હમણાં મેં તને રાખવાનો છે, તને પત્ની બનાવવાનો છે, તો તું મારા પર વિશ્વાસ કરી લે એમ કરીને એના પર મેં વિશ્વાસ કરીને એના હાથે સંબંધને એવું કર્યો, સંબંધ બાંધ્યો ને પછી એમ ફરતા ગમે ત્યાં ફરવા લઈ જતો હતો અને ગમે ત્યાં લગ્નમાં લઈ જતો હતો અને એમ કરીને અમારું વધારે થઈ ગયું પ્રેમ સંબંધ। પછી એમ કરતાં મેં હમણાં પ્રેગ્નેન્ટ થઈ ગયેલી છે, તો એને મેં કીધું કે મેં પ્રેગ્નેન્ટ છે તો મને રાખવાનો છે કે નહીં, તો એ કે પહેલાં તો કહેતો હતો કે મેં રાખવાનો છે એમ કરીને કહેતો હતો ને પછી વધારે જેવું થયું ને મેં કીધું કે 3 મહિના જેવા મને હમણાં થયા છે તો રાખવાનો છે કે નહીં, તો એ પછી વિચારમાં જેવો પડ્યો ને પછી મને કહે કે નહીં રાખવાનો એમ કે હમણાં મેં રાખવાનો છે નહીં તને કે મારી છે બીજી એમ કરીને મને પછી છોટું કર્યું। આ બાબતે કંઈ તમે પોલીસ ફરિયાદ કરી છે કોઈ જગ્યાએ? પોલીસ કપરાડામાં પોલીસ સ્ટેશનમાં ગયેલા તો વાતચીત કરી પણ હજુ ત્યાંથી કાંઈ